त्याग नहीं करते हैं, हमारा भी जिंदगी नरक बना है। किसके लिए छोड़ के आए थे इतना, तो फिर क्यों कर रहे हैं ऐसे। તો દર્શક મિત્રો, આ છોકરીને ક્યાં ખબર હતી કે મારી જોડે આ છોકરો આવું કરશે? ભાઈ, જો તમે પ્રેમ કરવાનું વિચારતા હોય, જો તમને કોઈ જોડે પ્રેમ થઈ પણ ગયો હોય, તો ભાઈ એકવાર તમે આ વિડીયો ચોક્કસપણે જરૂર જોઈ લેજો, નહીતર તમારી જોડે પણ આવા જ હાલ થશે। એક તો એવા પણ વિડીયો આવ્યા કે ક્યાંક છોકરી કે પોતાના પતિનું મર્ડર કરી નાખે, ક્યાંક એવા પણ વિડીયો આવ્યા કે ભાઈ ક્યાંક છોકરીઓ જ બધી જગ્યાએ ખોટી હોય। પણ આ વિડીયો જોયા પછી મને એવું લાગ્યું ભાઈ કે બધી જગ્યાએ છોકરીઓ ખોટી નથી હોતી ભાઈ, અમુક જગ્યાએ છોકરા પણ ખોટા હોય ભાઈ। જો આ છોકરીએ પ્રેમ કર્યો ભાઈ આ છોકરાને, જે તમે જોઈ રહ્યા છો, હવે છોકરો એમ કે છે કે મારે આની જોડે નથી રહેવું, આની ઉંમર 33 વર્ષ અને મારી ઉંમર 20 વર્ષ, મને મારા ઘરના ના પાડે ભાઈ કે તમે બંને માં બેઠા છો ભાઈ, એ બંને ભલે પતિ પત્ની, આ બંને પતિ પત્ની હોય ભાઈ, પણ આ છોકરાના ઘરવાળા એવું કહે છે કે અમે એને માં ને દીકરો ધરીએ છીએ ભાઈ, કેમ કે એમની ઉંમર જો, જે વહુ હતી એની ઉંમર 33 વર્ષ અને જે અમારો છોકરો એની 20 વર્ષ, વચમાં 13 વર્ષનો એ ડિફરન્સ પડી ગયો। અમે કે આને ધારતા જ નથી ભાઈ, અને અમે એને ઘરમાં પેસવાય નહીં દઈએ। હવે છોકરો મિત્રો ઘરના પ્રેશરથી ને ઘરના દબાણથી એને એવું કીધું ભાઈ કે મારે નથી રહેવું। હવે છોકરી એમ કે ભાઈ કે તમે મને આવા વાદા કર્યા હતા કે હું તને છોડીને ક્યાંય નહીં જઉં, દુનિયાથી આપણે કઈ લેવા દેવા છે નહીં, અને હવે તમે મને આવું કરો તો મારે જવું ક્યાં? મારા ઘરવાળાએ મને ના પાડી, કેમ કે છોકરી ભાગી ગઈ એટલે એના ઘરવાળા છોકરીને ના પાડી કે હવે આજથી તું અમારા નસીબમાં મરી ગઈ, એમ કે અમારા ઘરે તો ન આવતી ભાઈ। એટલે હવે છોકરી એમ કે હવે મારે જવું ક્યાં? હવે છોકરીએ છોકરાનો હાથ પકડી લીધો ભાઈ, છોકરી નો કહેવાય, એની ઉંમર જો આ ડોશી થઈ ગઈ ભાઈ, 33 વર્ષની ડોશી, કે જેની ઉંમર તમે જુઓ ભાઈ, આ ડોશીને પ્રેમ થઈ ગયો ભાઈ, આ ઉંમરમાં ડોશીને પ્રેમ થઈ ગયો એક છોકરા જોડે, જુવાન છોકરા જોડે ભાઈ। હવે આ ડોશી બિચારી ફસાઈ ગઈ ભાઈ કે હવે આપણે કરવું શું ભાઈ? તો એટલા માટે તમને કહું છું કે પ્રેમ ન કરવો ભાઈ, પ્રેમ કરો એટલે આવું જ થાય। પ્રેમ એટલો બધો પણ ગાંડો થઈને ન કરવો કે તમારે આવી દશા આવે ને। હું તો એમ જ કહું કે કોઈ દિવસ બહારના મતલબ કે એવા લફરા ન કરવા કે જેથી કરીને તમારે મરવાની દશા આવે, કોઈ તમને રસ્તો ન મળે, તો એવું કામ ક્યારે પણ ન કરવું ભાઈ। ભલે સામેવાળા વ્યક્તિને ખોટું લાગે કે સારું લાગે ભાઈ, અને કોઈને સારું લગાડવા માટે મરી પણ નહીં જવાનું ભાઈ, આ તમને કહી દઉં। બસ આજ માટે આપણે આટલું રાખીએ, બાકી સાવધાન રહેવું અને બહાર બધા દૂર રહેવું, એનાથી પછી એટલું જ કહીશ, બાકી મળીશું આપણે નવા વિડીયો।